તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ પરફેક્ટ દાણેદાર મોહનથાળ બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવો. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ મોહનથાળની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે દાણેદાર મોહનથાળ. તો દાણેદાર મોહનથાળ બનાવવા માટે મેં 500 ગ્રામ જાડો કરકરો ચણાનો લોટ લીધેલો છે. તો મોહનથાળમાં આપણે માવાનો ઉપયોગ કરીશું. તો આપણે 500 ગ્રામ લોટ સામે 250 ગ્રામ માવો લીધેલો છે. જો તમારે માવાનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો, અને માવાનો ઉપયોગ કરવો હોય તો તમે તેને વધારે કે ઓછો પણ કરી શકો છો. આપણે 500 ગ્રામ લોટ સામે 250 ગ્રામ માવો લીધેલો છે, તો તમે 100 ગ્રામ માવાનો પણ ઉપયોગ કરી શકો. આપણે માપ પ્રમાણે 300 ગ્રામ ખાંડનો ઉપયોગ કરીશું. તો ખાંડને પણ તમે વધારે કે ઓછી પણ કરી શકો. અને આપણે 500 ગ્રામ ઘી લીધેલું છે. તો આપણે દાણેદાર મોહનથાળ પરફેક્ટ માપ સાથે જ બનાવીશું. તો આપણે મોહનથાળ બનાવવામાં આપણે ઘી દૂધનું આપણે જે મોણ દેતા હોય તે મોણ નથી દેવાનું. તો આપણે ઘી દૂધના મોણ વગર જ આપણે મોહનથાળ બનાવીશું. તો લોટ આપણે પહેલાં જ સારી રીતે ચાળી લીધો છે. લોટને આપણે પહેલાં શેકી લેશું. તો આપણે પહેલાં 300 ગ્રામ જેટલું ઘી ઉમેરીશું, અને ઘીની જરૂર વધારે પડશે તો આપણે વધારે પણ ઉપયોગ કરીશું. આપણે 500 ગ્રામમાંથી આપણે આ 200 ગ્રામ જેટલું ઘી આપણે વધારેલું છે. તો આપણે જો વધારે જરૂર પડશે તો આપણે વધારે પણ ઘીનો ઉપયોગ કરીશું. ઘી સારું એવું ગરમ થઈ ગયું છે, તો આપણે લોટને ઉમેરી દેશું. લોટને ઉમેરી અને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકવાનો. આપણો લોટ છે તે શેકાશે અને લોટ બ્રાઉન કલરનો થશે તો ઘી લોટમાંથી એકદમ સાવ છૂટું પડી જશે. અને લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાર પછી આપણે તેમાં માવો ઉમેરીશું. હજી આપણે થોડું ઘી ઉમેરીશું. તો ઘી આપણે ટોટલ 400 ગ્રામ જેટલા ઘીનો ઉપયોગ કરેલો છે. તો આપણે 400 ગ્રામ ઘીનો ઉપયોગ કરી અને લોટને આપણે સારી રીતે શેકી લેશું. તો તમે જુઓ છો કે આપણે લોટમાં વધારે આપણે ઘી ઉમેરેલું છે. તો 100 ગ્રામ જેટલું ઘી આપણે વધારે ઉમેરી અને લોટને આપણે સારી રીતે શેકી લેશું. તો 500 ગ્રામ લોટ સામે આપણે 400 ગ્રામ ઘીનો ઉપયોગ કરેલો છે. પહેલાં આપણે 300 ગ્રામ જેટલું ઘી ઉમેરેલું હતું, ત્યાર પછી આપણે 100 ગ્રામ જેટલું ઘી આપણે વધારે ઉમેરેલું છે. તો ટોટલી આપણે 400 ગ્રામ ઘીનો ઉપયોગ કરેલો છે. તો લોટ સારી રીતે શેકાશે અને લોટમાં એકદમ દાણા પડી જશે તો ઘી એકદમ સાવ છૂટું પડી જશે. તો તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સારો એવો શેકાઈ ગયો છે અને બ્રાઉન કલરનો થઈ ગયો છે. લોટમાં એકદમ સારા એવા દાણા પડી ગયા છે, તો તમે જોઈ શકો છો. અને લોટમાંથી ઘી પણ એકદમ સાવ છૂટું પડી ગયું છે. તમે જુઓ છો કે લોટમાં આ રીતે લોટ શેકાઈ જાય એટલે બબલ્સ થવા લાગે. તો લોટમાં એકદમ સારા એવા બબલ્સ થવા લાગ્યા છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના બબલ્સ થાય એટલે આપણો લોટ છે તે એકદમ પરફેક્ટ એવો શેકાઈ જાય. તો આપણો લોટ છે તે એકદમ સારો પરફેક્ટ એવો શેકાઈ ગયો છે અને બ્રાઉન કલરનો થઈ ગયો છે. લોટ શેકાય એટલે લોટમાં એકદમ સારા એવા બબલ્સ થવા લાગે અને લોટમાં એકદમ સારા એવા દાણા પડી ગયા છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે લોટ શેકી અને મોહનથાળ બનાવીશું. તો મોહનથાળ એકદમ પરફેક્ટ દાણેદાર જ બનશે. જે મીઠાઈવાળાની દુકાનમાં મળે તેવો જ એકદમ પરફેક્ટ એવો બનશે. તો તમે જોઈ શકો છો લોટ છે તે એકદમ સારો બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો તેમાં આપણે માવો ઉમેરી દેશું. તો આપણે બધો જ માવો આ રીતે ઉમેરી અને 5 થી 7 મિનિટ આ રીતે આપણે સતત હલાવતું રહેવાનું. તો માવાને આપણે 5 થી 7 મિનિટ આ રીતે લોટમાં શેકી લેવાનો. માવાને આપણે જેમ વધારે શેકી અને મોહનથાળ બનાવશું તો મોહનથાળ એકદમ સારો જ રહેશે. અને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરશો તો પણ મોહનથાળ સારો જ રહેશે. તો આ રીતે 5 થી 7 મિનિટ આપણે સતત હલાવતા રહેશું. તેથી આપણે લોટ અને
માવામાં સારા એવા દાણા પડી જશે અને માવો અને લોટ એકદમ સારા બ્રાઉન કલરના થઈ જશે. બ્રાઉન કલરના થાય ત્યાર પછી જ આપણે ચાસણી તૈયાર કરવાની. તમે જુઓ છો કે આપણો મોહનથાળનો લોટ છે તે એકદમ સારો એવો શેકાઈ ગયો છે. તો આપણે માવો ઉમેરી અને 5 થી 7 મિનિટ આ રીતે આપણે શેકી લેવાનો. તો માવો અને લોટ આપણો એકદમ સારો એવો શેકાઈ ગયો છે અને એકદમ સારા એવા દાણા પડી ગયા છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે માવો ઉમેરી અને લોટને 5 થી 7 મિનિટ શેકી લેશું અને બ્રાઉન કલરનો કરી લેશું. તો આપણો મોહનથાળ છે તે એકદમ પરફેક્ટ દાણેદાર જ બનશે. આપણે માવાવાળો મોહનથાળ બનાવવાનો હોય તો 2 વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. એક તો માવો ઉમેરી અને માવાને આપણે 5 થી 7 મિનિટ સારી રીતે શેકી લેવાનો. શેકી અને લોટ અને માવાના એકદમ સારી રીતે દાણા પડી જાય અને બ્રાઉન કલરનો થાય તેવો આપણે શેકાવા દેવાનો. અને બીજું આપણે ચાસણી 2 તારની તૈયાર કરવાની. જો 2 તારની ચાસણી તૈયાર કરી અને માવાવાળો મોહનથાળ બનાવીશું તો એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાનમાં મળે તેવો જ દાણેદાર બનશે. લોટ આપણો એકદમ સારો એવો શેકાઈ ગયો છે. તો આપણે 2 તારની ચાસણી તૈયાર કરી લેશું. તો આપણે 300 ગ્રામ ખાંડનો ઉપયોગ કરીશું અને તેમાં આપણે 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું. તો આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને ખાંડને આપણે સારી રીતે પીગળવા દેશું. ખાંડ સારી રીતે પીગળે ત્યાર પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચાસણી તૈયાર કરીશું. ને ખાંડ પીગળી જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરીશું. તો આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને આપણે 2 તારની ચાસણી તૈયાર કરી લેશું. તો આપણે ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો ચાસણીને આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ સરસ પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે. તો તમે જુઓ છો કે આપણી ચાસણી એકદમ પરફેક્ટ 2 તારની તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે 2 તારની ચાસણી પહેલાં તૈયાર કરી લેવાની. 2 તારની ચાસણી તૈયાર થાય ત્યાર પછી આપણે તેમાં ફૂડ કલર ઉમેરવાનો હોય તો ઉમેરવાનો. તો આપણી ચાસણી એકદમ સરસ પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે. તેમાં આપણે 1 ચપટી ફૂડ કલર ઉમેરીશું. તો ફૂડ કલર ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરી ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દેશું. તો આપણી ચાસણી તૈયાર છે. તો આપણે ગેસને બંધ કરી દેશું. બંધ કરી અને આપણે મોહનથાળના મિશ્રણમાં ઉમેરી દેશું. આ મોહનથાળના મિશ્રણમાં ચાસણીને ઉમેરી દેશું. તો આ રીતે પહેલાં આપણે ચાસણી તૈયાર કરી લેવાની. ચાસણી તૈયાર થાય એટલે આપણે આ રીતે મિશ્રણમાં ઉમેરી અને કોઈ પણ 1 પ્લેટ આપણે ઘીવાળી કરી અને તેમાં આપણે મિશ્રણને ઉમેરી દેવાનું. ચાસણી આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે. તો ફ્લેવર માટે આપણે 1 ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે આ ચોકીને પહેલાં જ ઘીવાળી કરી અને રાખેલી છે. તો તેમાં આપણે મિશ્રણ ઉમેરી દેશું. તો આપણે આ રીતે ઝડપથી મિશ્રણ ઉમેરી અને તેને આપણે ચોકીમાં પાથરી દેશું. તો આપણે આ રીતે ચોકીમાં ઉમેરી ઝડપથી આ રીતે ચોકીમાં પાથરી દેવાનું. આ રીતે ચોકીમાં પાથરી અને તેને આપણે 1 કલાક જેવું ઠંડુ કરી લેવાનું. તમારે અડધી કલાક ઠંડુ કરી અને ઉપરથી તમારે સિલ્વર વર્કનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો. ઉપરથી આપણે આ રીતે કાજુ બદામની કતરંજને સ્પ્રિંકલ કરીશું. તો કાજુ બદામની કતરંજ છે તે ટોટલી ઓપ્શનલ છે. તો તેને તમે સ્કીપ કરી શકો છો. તો આપણે કાજુ બદામની કતરંજને ઉમેરી અને આપણે 1 કલાક રૂમ ટેમ્પરેચર ઉપર મોહનથાળને ઠંડો કરી લેશું. મોહનથાળ ઠંડો થાય ત્યાર પછી આપણે તેના ઢેફલીના પીસ કરીશું. તો આપણો મોહનથાળ છે તે એકદમ સારો એવો ઠંડો થઈ ગયો છે અને એકદમ સારો એવો જામી ગયો છે. તો તમે જોઈ શકો છો. તો આપણે આ રીતે કટિંગ કરી લેશું. એ કટિંગ કરી અને આપણે એક સરખી ઢેફલી તૈયાર કરી લેશું. એ બધી જ ઢેફલીના પીસ છે તેને આપણે આ રીતે કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણો મોહનથાળ છે તે એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવો દાણેદાર બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો છે ને એકદમ સરસ.
તો આ મોહનથાળ જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. તો આપણે એકદમ પરફેક્ટ માપ સાથે આપણો દાણેદાર મોહનથાળ બની અને તૈયાર છે. તો આપણે આ રીતે ઢેફલીને ભાંગી અને જોશું તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ દાણેદાર મોહનથાળ જે આપણે મીઠાઈવાળાની દુકાનમાં બને તેવો જ. તમે આ રીતે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ જે મીઠાઈવાળાની દુકાનમાં મળે તેવો જ બનશે. તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ દાણેદાર. આ જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. આ મોહનથાળ છે તે મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવો અને દાંત વગર ના ખાઈ શકે તેવો. તમે જુઓ છો કે આપણે એકદમ સરસ મીઠાઈવાળાની દુકાનમાં મળે તેવો જ પરફેક્ટ એવો મોહનથાળ બની અને તૈયાર છે. તો ચોક્કસથી એકવાર આ રીતે મોહનથાળ બનાવવાની ટ્રાય કરજો. જો તમને આ મોહનથાળની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ પરફેક્ટ દાણેદાર મોહનથાળ બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ આ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવો.